हेलो मित्रों, जय हिंद जय भारत। मित्रों, आज सोशल मीडिया में एक ट्रेंड चाले छे कि इंस्टाग्रामनी अंदर के यूट्यूबनी अंदर सरकार विरुद्ध का तो आ देशना वडाप्रधान विरुद्ध कोई पोस्ट नाखवामां आवे छे तो ये पोस्ट जो वायरल थाय मिलियनों चाले तो ये पोस्ट ने डिलीट करवामां आवे छे अने एनुं एकाउंट पण बंद करी देवामां आवे छे। तो मित्रों, खास कॉमेंट करजो कि आ साचुं छे के खोटुं छे। बीजी बात मित्रों, हमणां ज आपणा देशना वडाप्रधान नाणी आव्या हता बनासकांठानी अंदर अने आपणे थोड़ा समय पहला जोयुं कि डीजलनुं खूब महामारी हती। अनेक सिटीओमां पेट्रोल पंप पर वाहनोनी लाइनो हती, डीजल अने पेट्रोलनी अछत हती। तो मित्रों, आ प्रोग्रामनी अंदर जे आपणा वडाप्रधान आव्या हता ए प्रोग्रामनी अंदर 3000 बसों मूकवामां आवी हती। तो मित्रों, विचार करो कि ते 3000 बसोमां डीजल क्यांथी आव्युं। मिनिमम एक बस में 20 लीटर डीजल नाखीए ने तो 3000 बसों 60,000 लीटर डीजल थाय। बीजी बात मित्रों कि बसों, चलो बधा ज लोकोए बसों में बेसी बेसीने आव्या होत, बसों भरचक थईने आवी होत ने तो कोई प्रॉब्लम नहोतो, पण ए बस में अमुक बसों तो हाव खाली आवी छे। 2-3 जणा, 5-5 जणा, 8-8 जणा આવી રીતના લોકો આવ્યા છે। તો મિત્રો વિચાર કરો કેટલો બધો, હવે પાંચ વ્યક્તિઓ જે બસમાં આવ્યા હતા એ ખર્ચો, બસનો ખર્ચો ક્યાં જાય? એ ખર્ચો કોઈ વડાપ્રધાનને તો આપવાનો નહીં, કારણ કે જનતાના ટેક્સ ઉપરથી તે ખર્ચો વસૂલવાનો છે। બીજી વસ્તુ મિત્રો એ છે કે આપણા દેશના વડાપ્રધાન નાણી આપવાના હતા એના પહેલાં ઘણા બધા લોકોએ મોદી સાહેબને પ્રશ્ન પૂછવાના હતા, પ્રશ્ન કરવાના હતા એમની સામે। તો મિત્રો, જે દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાણી આવ્યા એ દિવસે એ લોકો ઉપર નજરકેદ કરવામાં આવ્યા। એ લોકોના ઘરે પોલીસ મૂકવામાં આવી અને એ લોકોને ત્યાં નજરકેદ કરવામાં આવ્યા, જેના કારણે એ લોકો તે મીટિંગમાં આવી ના શકે। તો મિત્રો, આમાં યુવાનો પણ હતા ને મહિલાઓ પણ હતા। તો મિત્રો, આ દેશના જેને રાજા કહીએ છીએ આપણે, જેને વડાપ્રધાન કહીએ છીએ, એ મોદી સાહેબને આપણે પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી, કારણ કે આ જ લોકોએ તેમને આગળ બેસાડ્યા છે। તો મિત્રો, કોમેન્ટ કરજો અને આ ચેનલમાં જો નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને આમ પબ્લિકને વડાપ્રધાનને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે કે નથી એ ખાસ કોમેન્ટ કરજો અને મળીશું નવા વિડીયોની સાથે। જય હિન્દ જય ભારત।